હું છું માનસી સોની અને મહત્વના સમાચાર રાજ્યમાં ભારે વરસાદથી ખેડૂતોને થયેલી નુકસાનીનો મુદ્દો આ મુદ્દે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નુકસાનીનો સર્વે કરવા માટે સૂચના આપી છે। કૃષિ નુકસાન સાથે વરસાદથી જમીન ધોવાણનો પણ સર્વે થશે। બે પ્રકારના સેટેલાઇટ સર્વે અને સ્થળ સર્વે બંને કરવામાં આવશે। નુકસાની સામે ખેડૂતોને સમયસર વળતર મળે તેવા પ્રયાસો કરવામાં આવશે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વધુ નુકસાનીનો પ્રાથમિક અંદાજ મળી રહ્યો છે, જેના આધારે સીએમએ સૂચના આપી છે। પ્રાથમિક સ્તરે દ્વારકા, પોરબંદર અને જૂનાગઢનો સર્વે કરાશે। તો સેટેલાઇટ અને જમીની સ્તરે બંને એંગલથી સર્વે કરવામાં આવશે અને સર્વે કરીને ખેતરમાં નુકસાની સહિત જમીન ધોવાણ મુદ્દે પણ સમયસર સહાય મળે તેવા પ્રયાસો કરાશે। તો મુખ્યપ્રધાન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ। જે કિંજલ, સીએમએ સૂચના આપી છે સર્વેની, શું છે પૂરી વિગતો? देखो जे रीते वरसाद रह्यो छे त्यारे सौराष्ट्रनी अंदर કેટલાક જે વિસ્તારો ખાસ કરીને વાત કરવામાં આવે, જો જૂનાગઢની વાત કરવામાં આવે, પોરબંદરની વાત કરવામાં આવે, દ્વારકાની વાત કરવામાં આવે કે ત્યાં અતિવૃષ્ટિ જેવો માહોલ હતો તે જોવા મળી રહ્યો હતો અને એ જ કારણ હતું કે મુખ્યપ્રધાન દ્વારા તેનું જે હવાઈ નિરીક્ષણ હતું તે પણ કરવામાં આવ્યું હતું અને સ્થાનિક બેઠક પણ લેવામાં આવી હતી। અત્યારે વરસાદ જ્યારે થંભ્યો છે ત્યારે મુખ્યપ્રધાન દ્વારા સૂચના આપવામાં આવી છે કે આ તમામ જે વિસ્તારો છે કે જ્યાં વરસાદ વધુ રહ્યો છે ત્યાં સર્વે છે તે સર્વે કરવામાં આવે, તાત્કાલિક ધોરણે સર્વે છે તે શરૂ કરવામાં આવે। ખાસ કરી અને જે બે પ્રકારથી સર્વે છે તે થવાનો છે। જે પહેલો સર્વે છે તે સેટેલાઇટ દ્વારા, એટલે કે પ્રી મોન્સૂન પહેલા ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ હતી અને ત્યારબાદની જો વાત કરવામાં આવે તો વર્તમાન પરિસ્થિતિ ત્યાં કેવા પ્રકારની છે, એટલે કે સ્વાભાવિક છે કે તેના કારણે કેવા પ્રકારનું જો વાવેતર થયું હતું, નહોતું વાવેતર થયું હતું તો કેટલા પાણીની જરૂર હતી, અત્યારે કેટલું પાણી છે, પાકને નુકસાન કેટલું થયું છે, ધોવાણ કેટલું થયું છે। તો એક સેટેલાઇટ એટલે કે ટેકનિકલ માધ્યમનો ઉપયોગ કરીને સર્વે કરવામાં આવશે અને તેની સાથે જ સર્વે માટે 120 લોકોની ટીમ છે તે તૈયાર કરવામાં આવી છે કે જે સૌથી જે પ્રાથમિક 3 જિલ્લા માનસી જે રીતે કહેવામાં આવ્યું કે દ્વારકા છે, પોરબંદર છે, આ તમામ જૂનાગઢ છે, ત્યાં જે 120 જણની જે ટીમ છે તેના દ્વારા જે જમીની સ્તરનો જે સર્વે છે, જમીન સર્વે છે તે કરવામાં આવશે, સ્થાનિક સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ કારણ કે મુખ્યપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું છે કે સર્વે તાત્કાલિક ધોરણે પૂર્ણ થવો જોઈએ અને ખેડૂતોને જે પણ પ્રકારનું નુકસાન થયું છે તે નુકસાન સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવી જોઈએ। સામાન્ય રીતે એવું થતું હોય છે કે ચોમાસું પૂર્ણ થવાની રાહ જોવામાં આવતી હોય છે અને ત્યારબાદ સહાય છે તે જાહેર કરવામાં આવતી હોય છે। તેમાં એક સામાન્ય ફેરફાર કરવામાં આવ્યો છે અને તાત્કાલિક સર્વે કરી અને જે પણ સહાય છે તે તરત ચૂકવવામાં આવે તે પ્રકારની વાત છે તે કરવામાં આવી છે। ખેતરોના સર્વેની સાથે જમીન ધોવાણ, કેમ કે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં જમીન ધોવાણ થયું છે, રોડ રસ્તા તૂટી ગયા છે, બિસ્માર હાલતમાં પરિસ્થિતિઓ છે, તો ખાસ કરીને જે ગામડાની વાત કરવામાં આવે, ગામડાથી શહેરની જે કનેક્ટિવિટી છે ત્યાં કેટલાક હાલાકી થઈ હોવાની પણ ફરિયાદો છે તે મળી છે। તો જમીન ધોવાણને લઈને પણ સર્વે છે તે કરાવવાની પણ આદેશ નિર્દેશ છે તે આપવામાં આવ્યા છે કે જમીન ધોવાણ, રોડ રસ્તાના જે તૂટવા પાછળના કારણો એ વધુ પડતો વરસાદ હતો કે પછી જે કહી શકાય કે હલકી ગુણવત્તાનું જે રોડ રસ્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું તો આખરે કયા કારણસર જમીન ધોવાણ થયેલા છે તો તેનું પણ સર્વે છે। એટલે કહી શકાય કે કુલ બે પ્રકારના સર્વે કરવાનો આદેશ છે તે મુખ્યપ્રધાન દ્વારા આપવામાં આવ્યો છે। પહેલો સર્વે કે જેની અંદર જે ખેતરોને નુકસાન થયું છે, પાક નુકસાની થઈ છે તે સેટેલાઇટના માધ્યમથી અને સ્થળ તપાસથી અને બીજા સર્વેની અંદર જમીન ધોવાણને લઈ અને રિપોર્ટ રજૂ કરવાનો સીએમએ આદેશ આપ્યો છે। જી કિંજલ, બિલકુલ મહત્વની વાત એ પણ છે કે સીએમએ સર્વેનો આદેશ તો આપ્યો છે, પરંતુ સહાય મેળવવા માટેના કયા કયા માપદંડો હશે? देखो જે સર્વે કરવાનો છે તેની અંદર જે સૌથી વધારે દામાદાર છે તે એ પરિસ્થિતિ પર રહેલો છે કે જે જગ્યા પર ખેત નુકસાનીનો સર્વે થયો છે તો ત્યાં કયા પ્રકારનું બિયારણ હતું, તેની માટે કેવા પ્રકારના વાતાવરણની અને વરસાદી પાણીની અથવા તો પાણીની જરૂરિયાત હતી, ત્યાં નુકસાની કેટલા પ્રમાણમાં થઈ છે, આ જે તમામ પેરામીટર્સ છે તેને ધ્યાનમાં રાખી અને જે સહાય છે, હાલાકી કેસ્ટ્રોલ સહિતની જે સહાય છે તે ચૂકવી દેવામાં આવી છે। સામાન્ય લોકોથી માંડી અને જે પણ લોકો અસરગ્રસ્ત હતા તેમને કેસ્ટ્રોલની સહાય છે ચૂકવવામાં આવી છે, પરંતુ જ્યારે ખેત સહાયની વાત હોય છે તો તે નુકસાની ઉપર રહેતી હોય છે। સંપૂર્ણ પાક ફેલ થયો હોય તો તેના એક અલગ પેરામીટર હોય છે, તેની સાથે જ વાવણી જો નિષ્ફળ થઈ હોય તો તેના એક અલગ પેરામીટર હોય છે। તો એક વખત જ્યારે સર્વે થઈ જાય છે ત્યારબાદ કેટલા વિસ્તારોમાં કેટલા ખેડૂતોને નુકસાન થયું છે તે આખું ઓનલાઈન પોર્ટલ છે, ઓનલાઈન પોર્ટલ ઉપર આ તેની માટેનું રજિસ્ટ્રેશન છે તે લગભગ ખેડૂતો કરતા હોય છે અને ત્યારબાદ જે સર્વેની રકમ હોય છે તેની જાહેરાત છે તે કરવામાં આવતી હોય છે। જી કિંજલ, આભાર આપનો। એટલે હાલ તો મુખ્યપ્રધાને સર્વે કરવાનો આદેશ આપ્યો છે।
સેટેલાઇટ અને જમીની સ્તરે બંને રીતે સર્વે કરવામાં આવશે।